નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામાના મૂળ તત્વો આપણે અભ્યાસ કરી છે। ચેપ્ટર નંબર 6 પાર્ટ 1 ચેપ્ટર નંબર 6 અને લાસ્ટ લેક્ચરમાં આપણે છે મિત્રો સ્વાધ્યાયનો છે એ દાખલા નંબર છે એ 10મો કર્યો હતો। રેડી? અને તમે છે હોમવર્કમાં પણ છે એવો જ દાખલો 9મો દાખલો કર્યો હતો, રાધાનું લોન ખાતું વાળો 9મો, અને તમે હોમવર્કમાં છે એ ઉદાહરણ નંબર 16 ખાલી લોન ખાતું તૈયાર કરવાનું હતું 16મું એ કર્યું હશે। રેડી? તો હવે આગળ વધીએ। ત્યાર પછીનો દાખલો એટલે કે ઉદાહરણ નંબર 17 જે તમારી ચોપડીના પેજ નંબર છે 237 પર આપેલા છે। જે ટૂંકા દાખલા છે કે મૂડી ભાગીદારોની મૂડીમાં જે ફેરફાર કરવાના હોય એવા હવાલા। હવે અત્યારે માત્ર આપણે છે ટૂંકા દાખલા કરશું, પણ હવે પછીના જે મોટા દાખલા કરશું એમાં આ પ્રમાણેના હવાલા આવશે। રેડી? આ પ્રમાણેની મૂડીમાં છે ફેરફાર કરવાના હવાલા આવશે। અહીં આપણે છે એ અલગ અલગ 3 હવાલાઓ એવા છે કે જેનાથી ભાગીદારોની મૂડીમાં વધઘટ થાય, કાંઈને રોકડ લઈ આવવાની થાય, કા વધારાની રોકડ હોય તો ઉપાડી જવાની થાય। તો એના 3 હવાલા છે। 3 દાખલા કરશું અલગ અલગ, પછી તો કે નેક્સ્ટ દાખલાથી એટલે કે મોટા દાખલા શરૂ થશે એમાં માત્ર હવાલો હશે। રેડી? તો જોઈએ ઉદાહરણ નંબર 17 જે ચોપડીના પેજ નંબર 237 પર આપેલું છે। રકમ વાંચું છું। P, V અને R 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। રેડી? તો સૌપ્રથમ આપણે ગણતરી સ્વરૂપે અહીં લખી નાખી। ગણતરી છૂનો ભાગ કેટલો આપ્યો છે? છૂનો ભાગ તો કે 5:3:2 અહીં લખશું P, V અને R। રેડી? 5:3:2। રેડી? આગળ વધીએ। R નિવૃત્ત થાય છે આપણા નિયમ મુજબ। અહીંયા ચોરસ ખાનું કરી નાખી, અહીંયા નીચે લખી નાખી R નિવૃત્ત। એનો ભાગ કેટલો? તો કે 2/10। રેડી? પૂર્ણ મૂલ્યાંકન ખાતાનો નફો, અનામતો, પાઘડી વગેરેના હવાલાની અસર આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી 50, 70 અને 80 હતી। રેડી? જો આ દાખલામાં માત્ર છે આપણે ભાગીદારોનું મૂડી ખાતું તૈયાર કરવાનું છે, નામનું લખવાનું છે। આ ખાતું છે આપણે તૈયાર ઓલરેડી કરી જ નાખ્યું છે, ભાગીદારોનું મૂડી ખાતું। હવે એવું કીધું છે કે પૂર્ણ મૂલ્યાંકન ખાતાનો નફો નુકસાન વેચી દીધો છે, બધી અનામતોની વહેંચણી કરી નાખી છે, પાઘડીની અસર આપી દીધી છે। પછી તો કે આખરની મૂડી જે આપણે મોટા દાખલામાં નવા પાકા સરવાળામાં મૂડી કરીને લખી છે એ મૂડી આપણને આપેલી છે ત્રણેયની 50,000, 70,000 અને 80,000। તો આપણે અહીં લખી શકીએ બાકી આગળ લાવ્યા। કેટલી આપી છે જોવો જોઈએ તો કે 50,000, 70,000 અને 80,000। તો અહીં લખી નાખી 50,000, 70,000 અને 80,000। આ ત્રણેયની મૂડી આપેલી છે। ત્યાર પછી એવું કીધું છે કે નવી પેઢી કુલ મૂડી 1,40,000 રાખવાનું નક્કી કર્યું। જે મૂડી જો નવી પેઢીમાં કેટલી મૂડી રાખવાની? 1,40,000। રેડી? તો આપણે અહીંયા લખી શકાય કુલ મૂડી બરાબર 1,40,000। રેડી? આટલી રાખવાનું નક્કી કરે છે। હવે એમાં એવું કીધું છે કે જે મૂડી P અને V વચ્ચે તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં 3:2 માં રાખવાનું નક્કી કર્યું। તો નવો ભાગ આપણને આપી દીધો છે, અહીંયા લખી શકાય નવો ભાગ બરાબર 3:2। એનો મતલબ એવો કે 1,40,000 ને કયા પ્રમાણમાં વેચવાના? 3:2 ના પ્રમાણમાં। રેડી? આગળ એવું કીધું છે કે આ હેતુસર જરૂરી મૂડી રોકડમાં લાવવાનું કે વધારાની મૂડી છે રોકડમાં ઉપાડી જવાનું નક્કી કર્યું। જરૂરી ગણતરી કરો
આમ નોંધ લખો અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. રેડી? 3 શરતો ગણતરી કરવાની જે આપણે અહીંયા કરી છે, ભાગીદારોનું મૂડી ખાતું અને આમ નોંધ લખવાની. રેડી? તો આટલી પ્રોસેસ કરવાની છે. કુલ મૂડી કીધું છે 1,40,000 રાખવાની, પણ એ કયા પ્રમાણમાં? તો કે 3:2 ના પ્રમાણમાં. એનો મતલબ એવો કે જો આપણને મૂડી એટલે કે અહીંયા મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા આખરી મૂડી પહેલા જ આપી દેતા હોય તો કાં તો ભાગીદારે છે મૂડી લઈ આવવાની થાય રોકડ સ્વરૂપે અને વધારાની ભાગીદાર શું કરે? ઉપાડી જશે. રેડી? તો આપણે છે એ મૂડીની પહેલા વહેંચણી કરી નાખી. એ લખી નાખશું ગણતરી સ્વરૂપે મૂડી. રેડી? P. રેડી? કુલ મૂડી કેટલી રાખવાની છે? તો કે 1,40,000 એને ગુણ્યા નવા પ્રમાણમાં એટલે કે 3:2 માં, તો કે 3/5 એવી રીતના V 1,40,000 એને ગુણ્યા 2 એના છેદમાં 5. રેડી? અને વહેંચણી કરીએ તો કે 1,40,000 એને ગુણ્યા 3/5 એટલે પહેલાની મૂડી આવશે P ની મૂડી 84,000, તો અહીંયા લખશું 84,000. ત્યાર પછી 1,40,000 એને ગુણ્યા 2/5 એટલે આવશે 56,000. તો આપણને મૂડી છે એ મળી ગઈ 84,000 અને 56,000. રેડી? આટલી મૂડી રાખવાની છે. તો અહીંયા આપણે લખી શકાય બાકી આગળ લઈ ગયા. રેડી? કેટલી? તો કે 84,000 અને 56,000. આ ભાગીદાર તો નિવૃત્ત થાય છે. રેડી? તો આ પ્રમાણે જ્યારે દાખલામાં છે એક મૂડી સૌપ્રથમ આપી જ દીધી હોય આખરની મૂડી જેમ અહીં આપેલી છે એ રીતના, ત્યારે ભાગીદારોનો મૂડી ખાતાનો સરવાળો છે કોઈ પણ બાજુનો વધારે આવી શકે. રેડી? કારણ કે આખરની મૂડી આપણને મળી ગઈ છે, જેનો સરવાળો છે એ આ બાજુનો વધારે આવે એનો મતલબ એવો કે એને છે રોકડ સ્વરૂપે મૂડી લઈ આવવાની રહે અને જેનો આ બાજુનો સરવાળો વધુ આવે એ ભાગીદાર છે એ રકમ ઉપાડી જશે. રેડી? તો આ પ્રમાણે છે એ અસર આપવાની રહેશે. હવે છે આપણે મૂડી ખાતું છે એ ક્લોઝ કરીએ. મૂડી ખાતું ક્લોઝ કરીએ. જોવો જોઈએ પહેલા જે ભાગીદાર નિવૃત્ત થઈ છે એની નિવૃત્તિ અંગે તો કે 80,000 આ બાજુ દર્શાવીએ 80,000. રેડી? તફાવતની રકમ મળશે તો કે 80,000. એને આપણે શું કહેશું? તો કે આપણા નિયમ મુજબ નિવૃત્ત ભાગીદાર અંગે છે કાંઈ સૂચના નથી આપી તો એટલી રકમ છે રોકડ રકમ પેઢીમાં અવેલેબલ ન હોય તો એની રકમ પેઢીમાં કયા તરીકે લઈએ? તો કે લોન તરીકે. તો અહીંયા લખી નાખવાનું લોન ખાતે. રેડી? તો આપણી એક અમનોંધ એવી થશે અને લોન તરીકે રહી છે એટલે આની અમનોંધ શું કરશો? તો કે R ના મૂડી ખાતે ઉધાર તે R ની લોન ખાતે. પહેલી અમનોંધ થઈ ગઈ આપણી. તો અહીંયા છે અમનોંધ લખશું R ના મૂડી ખાતે ઉધાર તે R ની લોન ખાતે. કેટલી લોન રહેશે? તો કે 80,000 80,000 લખશું 80,000. અને બાબત જે શું થશે? તો કે R ની લેણી નીકળતી રકમ પેઢીમાં લોન તરીકે રાખી તેના. રેડી? જે તમે આસાનીથી છે લખી શકો છો. હું અહીંયા છે એ બાબત જે લખતો નથી, બાબત જે તમારે જાતે લખવાની રહેશે. ફરીથી બાબત જે શું થશે? તો કે R ની લેણી નીકળતી રકમ પેઢીમાં લોન તરીકે રાખી તેના. ક્લિયર? ત્યાર પછી જો બાકી બેના ખાતા બંધ કરી જોવો જોઈએ. આ બાજુના 50,000 અહીંયા 84,000 તો આના વધારે છે તો અહીંયા ટોટલ પહેલા લખશું 84,000. અહીંયા છે એ લખશું 84,000. એમાંથી બાદ કરીએ 84,000 માંથી 50,000 બાદ કરીએ તો કે 84,000 માઈનસ 50,000 કેટલા આવ્યા? તો કે 34,000. રેડી? તો અહીંયા લખશું રોકડ ખાતે. રેડી? એનો મતલબ શું થયો કે આ ભાગીદારની મૂડી પેઢીમાં કેટલી હતી? 50,000. હવે કેટલી રાખવાની છે? તો કે 84,000. કેટલા ઘટ્યા? તો કે 34,000. 34,000 છે એ રોકડ સ્વરૂપે ધંધામાં લઈ આવશે તો આપણી બીજી આમનોંધ શું થશે?
તો કે રોકડ ખાતે ઉધાર તે P ના મૂડી ખાતે કેટલા લેવાના રહેશે તો કે 34,000 રૂપિયા. રેડી? બાબત જે P મૂડી તરીકે 34,000 રોકડા લાવ્યો તેના P મૂડી તરીકે 34,000 અથવા ખાલી P મૂડી તરીકે રોકડ લાવ્યો તેના. રેડી? ત્યાર પછી આનું ખાતું બંધ કરીએ. જો આ બાજુ 56 આ બાજુ 70 તો આનો ટોટલ વધારે છે 70,000. અહીંયા દર્શાવીએ 70,000. જો છે કેટલા ઘટશે તો કે 70,000 એમાંથી એની પાસે છે 56,000. રેડી? તો કેટલા તો કે 14,000. રેડી? અહીંયા લખશું રોકડ ખાતે. આનો મતલબ શું થયો તો કે આની મૂડી છે એ પેઢીમાં બોલતી હતી કેટલી તો કે 70,000. નવા પ્રમાણ મુજબ રાખવાની કેટલી થઈ 56,000. તો કેટલા પૈસા વધ્યા તો કે 14,000. તો 14,000 એને રોકડા ચૂકવવા પડે. તો આમનું શું લખશું ત્રીજી તો કે V ના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. રેડી? કેટલા ચૂકવવાના તો કે 14,000 રૂપિયા. 14,000. રેડી? આની બાબત જે શું થશે બાબત જે V ની વધારાની મૂડી રોકડમાં ચૂકવી તેના. રેડી? તો આવી રીતના છે એ ટોટલ કર્યો. તો આ હવાલો છે એ તમને મોટા દાખલામાં આપેલો હશે. કયો હવાલો હશે શું આપેલું હશે તો કે કુલ મૂડી આપી દીધી હશે અને એમ કહી દીધું હશે કે નવી પેઢીમાં છે કુલ મૂડી આટલી રાખવાની છે અને એ નવા પ્રમાણ મુજબ વેચવાની છે. ત્યારે મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં આ પ્રોસેસ કરવાની હોય. રેડી? પહેલા મૂડીને નવા પ્રમાણમાં વેચી દેવાની, અહીંયા લખી નાખવાની. જે બાજુ રકમ ઘટે એ રોકડ કે બેંક કીધું હોય તો રોકડ બેંક અને ચાલુ ખાતે કીધું હોય તો પાકા સરવાળામાં અસર આપી દેવાની. રેડી? આ પ્રમાણે છે મૂડી ખાતામાં અસર આપવાની રહેશે. રેડી? તો આ દાખલો છે તમે 16મો દાખલો લાસ્ટ કરેલો હશે એ થઈ જાય પછી ઉદાહરણ નંબર છે એ 17મું કરી એનો પેજ નંબર 237 લખી અને છે પહેલા મૂડી ખાતું ડ્રો કરવાનું એન્ટ્રી કરવાની છે નીચેની ગણતરી કરી નાખવાની અને આમનો લખી નાખો અથવા પહેલા બંને મૂડી ખાતું તૈયાર કરી નાખો નીચે આમનો લખ નાખો એની નીચે ગણતરી. રેડી? તો ચાલો હવે છે એ નેક્સ્ટ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 18મું જોઈએ. ઉદાહરણ નંબર 18. રેડી? જે તમારી ચોપડીના પેજ નંબર 238 પર આપેલું છે. 17મું ઉદાહરણ આપણે કર્યું બરાબર જેમાં કુલ મૂડી અને નવું પ્રમાણ આપી દીધું હોય. હવે આગળનું જોઈએ. A, B અને C 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તો જૂનો ભાગ આપી દીધો છે. જૂનો ભાગ કેટલો આપ્યો છે તો કે 4:3:2. અહીં લખીએ 4:3:2. ત્રણ ભાગીદારો A, B અને C. રેડી? તારીખ 1/4/17 થી એ નિવૃત્ત થાય છે. એ નિવૃત્ત થાય નિયમ મુજબ એને ચોરસ ખાનું કરીએ. અહીંયા લખશું એ નિવૃત્ત એનો ભાગ લખી નાખી 4/9. રેડી? આગળ આપેલું છે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અનામતો અને પાઘડીની અસર આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે 30,000 80,000 અને 90,000 હતી. તો અહીંયા લખશું બાકી આગળ લાવ્યા કેટલા તો કે 30,000 પછી 80,000 અને 90,000. એ લખશું 80,000 અને 90,000. ત્રણેય ભાગીદારોનું નામ દર્શાવી દઈએ A, B અને C.
બી અને સી. રેડી? ભાગીદારોએ નક્કી કર્યું કે એને તેની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી દેવી. જો પહેલી શરત, એની લેણી નીકળતી રકમ જેટલી હોય ભાગીદારની એ પહેલા રોકડમાં ચૂકવી દેવી. પછી તે રકમ બી અને સી એવી રીતે રોકડમાં લાવશે. તો જેટલા ચૂકવવાના થાય એ રોકડમાં એવી રીતના લાવવાના કે જેથી કરીને બી અને સી ની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. બે શરતોનું પાલન કરવાનું. કયું? તો કે એક, નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ ચૂકવી દેવાની અને ઈ રકમ છે એ બીજા બાકીના બે ભાગીદારો રોકડમાં એવી રીતના લાવે કે ઈ બેની મૂડી નફા નુકસાનના કયા પ્રમાણમાં રહી છે? નવા પ્રમાણમાં. રેડી? જેથી આ માટે જરૂરી હોવાલા રોકડમાં કરવા જરૂરી આમનોંધ લખી ભાગીદારોનું મૂડી ખાતું તૈયાર કરો. મૂડી ખાતું અને આમનોંધ આપણે કરેલી છે. ગણતરી પણ કરશો. જોવો જોઈએ. હવે નવું પ્રમાણ અહીંયા નથી આપ્યું તો જે ભાગીદાર નિવૃત્ત થાય છે આ નિવૃત્ત થઈ જાય તો બાકીના બે ભાગીદારોનું બધું નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ જ કહેવાય. તો આપણે છે અહીંયા લખી નખાય નવો ભાગ બરાબર 3/2. રેડી? જોઈએ. હવે એવું કીધું છે એને તેની લેણી નીકળતી રકમ છે એ રોકડમાં ચૂકવી દેવી. પહેલા તો છે એની લેણી નીકળતી રકમ જો એકે હવાલા નથી, આટલા જ હવાલા છે એટલે અહીંયા એનો સરવાળો કેટલો થશે? તો કે 30000. અહીંયા દર્શાવી દઈએ 30000. રેડી? તફાવતની રકમ પણ 30000. અહીંયા કહી દે રોકડ ખાતે. રેડી? આની આમનોંધ થશે. પેલી આમનોંધ લખી નાખી. રેડી? રોકડ ચૂકવવાની છે તો એના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા ચૂકવવાના છે? તો કે 30000 રૂપિયા. રેડી? આની બાબત જે શું લખશું આપણે? બાબત જે તેની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી તેના. રેડી? આ પ્રમાણે છે એ પહેલી આમનોંધ થશે. હવે ત્યાર પછી એવું કીધું છે કે ઈ રકમ એટલે કે આ 30000 અને બાકીના બંને ભાગીદારોની મૂડી છે એ નફા નુકસાનના કયા પ્રમાણમાં રાખવાની છે? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ આપણી પાસે છે કેટલું? 3/2. તો બાકીના બેની મૂડી કેટલી થશે જોવો જોઈએ. રેડી? અહીંયા 80 છે, 90 છે. તો અહીંયા 80 90 તફાવત આવશે. ઈ તફાવત અહીંયા લખી નહીં નાખવાનો. સરવાળો કરવાનો નથી, તફાવત મેળવી લેવાનો છે. કઈ રીતના મેળવવાનો? તો કે જમા બાજુનો પહેલા સરવાળો કરવાનો, ઉધાર બાજુની એક વિગત હોય તેમાંથી બાદ કરવાની. જે તફાવત મળે એ લખવાનો નહીં. અહીંયા કાંઈ લખવાનું નહીં. જે તફાવત મળે અહીંયા ગણતરીમાં લખી નાખવાનું. અહીંયા લખશું મૂડી. રેડી? ત્રણેયની કેની? તો કે A, B અને C. આ તો નિવૃત્ત થાય છે એને ચૂકવવાના 30000 રૂપિયા છે ત્યાં લખી નાખવાના. રેડી? હવે B ના કેટલા મળશે? આયા 80. આ બાજુ કાઈ નથી એટલે તફાવત 80 મળશે ત્યાં લખી નાખવાનો 80000. રેડી? આનો 90000 અહીંયા કાઈ નથી એટલે એના કેટલા થશે? 90000 રૂપિયા. રેડી? હવે આ ત્રણેયનો કરવાનો સરવાળો. 80000 પ્લસ 90000 પ્લસ 30000 કેટલા આવશે? તો કે 2 લાખ રૂપિયા આવશે. રેડી? આ 2 લાખ રૂપિયા કયા પ્રમાણમાં વેચવાના છે? તો કે નફા નુકસાનના નવા પ્રમાણમાં. નવું પ્રમાણ આપણી પાસે છે 3/2. તો વેચી દઈ. પહેલા તો અહીંયા સરવાળો કરી નાખી 2 લાખ. રેડી? હવે વેચી દે. અહીંયા B ની મૂડી કેટલી? તો કે 2 લાખ એને ગુણ્યા 3/5. એવી રીતના C ની મૂડી કેટલી? તો કે 2 લાખ એને ગુણ્યા 2/5. કરીએ ગુણાકાર ભાગાકાર. 2 લાખ એને ગુણ્યા 3/5 1,20,000 આના આવશે 80000. રેડી? આ મળી ગઈ આપણને મૂડી. રેડી? કુલ મૂડી કેવી રીતના મેળવવાની?
ફરીથી કહું છું, કુલ મૂડી તો કે પહેલા જમા બાજુનો સરવાળો કરવાનો, એમાંથી ઉધાર બાજુનો સરવાળો શું કરવાનો, બાદ જે તફાવત મળે એ ગણતરીમાં લખી નાખવાનો. રેડી? એવી રીતના C નો પછી આ એક શરત થઈ. બીજી શરત, એની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવવાની છે, તો આ 30,000 આ ત્રણેયનો સરવાળો કરવાનો. એ સરવાળો નફા નુકસાનના નવા પ્રમાણમાં વેચી દેવાનો. તો અહીંયા આપણે લખી નાખી બાકી આગળ લઈ ગયા. રેડી? એ માં ડેશ. બી ના કેટલા આવ્યા? તો કે 1,20,000. સી ના કેટલા આવ્યા? તો કે 80,000. રેડી? હવે ટોટલ કરવાનો. કઈ બાજુનો વધારે છે? જોજો, અહીંયા 80, અહીંયા 21, તો આ બાજુનો વધારે છે. તો એ લખીએ 1,20,000. અહીંયા દર્શાવીએ 1,20,000. તફાવત તો કે 40,000. આને આપણે કહેશું રોકડ ખાતે. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થયો કે બી ની મૂડી છે એ નવા પ્રમાણ મુજબ રાખવાની. કેટલી થઈ? 1,20,000 હતી. કેટલી? 80,000. કેટલા ઘટ્યા? તો કે 40,000. તો 40,000 રૂપિયા રોકડમાં લઈ આવશે. તો અહીંયા નોંધ આપણે કરશું રોકડ ખાતે ઉધાર તે બી ના મૂડી ખાતે કેટલા લઈ આવશે? તો કે 40,000. 40,000. બાબત જે બી પોતાની મૂડી રોકડમાં લાવ્યો તેના અથવા બી ની ઘટતી રકમ મૂડી તરીકેની ઘટતી રકમ રોકડમાં લાવ્યો તેના. રેડી? હવે આનો ટોટલ કરી. અહીંયા 80,000, અહીંયા 90, આ બાજુનો વધારે છે તો અહીંયા લખશું 90,000. અહીંયા દર્શાવશું 90,000. જોજે એની મૂડી પેઢીમાં કેટલી બોલે છે? 90. રાખવાની છે કેટલી? 80. કેટલા વધ્યા એના? તો કે 10,000 રૂપિયા. તો પેઢીને 10,000 રોકડ ચૂકવી દેશે. અહીંયા લખશું રોકડ ખાતે. તો આની આમનું શું કરશો? ત્રીજી આમનું સી ના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા? તો કે 10,000 રૂપિયા. આની બાબત જે શું કરશો? તો કે સી ની વધારાની મૂડી રોકડમાં ચૂકવી તેના. રેડી? તો આ પ્રમાણે છે એ બીજો આપણે ઓલો પહેલા વાળામાં શું હતું? તો કે કુલ મૂડીને નફા નુકસાનનું નવું પ્રમાણ આપી દેતા હતા. અહીંયા બે શરતોનું પાલન કરવાનું. કઈ? તો કે એક છે એ નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવવાની અને બાકીની રકમ છે ઈ રકમ રોકડમાં એવી રીતના લઈ આવે ત્યાં ચૂકવવાના છે એ રકમ કે જેથી કરી નવા ભાગીદારોની મૂડી નફા નુકસાનના કયા પ્રમાણમાં રહે? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ એટલે આ. રેડી? તો આપણે શું કર્યું? આના 30,000 લખી નાખ્યા. આ બાજુનો સરવાળો, આ બાજુ કાઈ નતું એટલે તફાવત 80,000. આ બાજુનો સરવાળો કાઈ નતું, તફાવત 90,000. ત્રણેયનો સરવાળો કર્યો અને નવા પ્રમાણમાં વેચી દીધું. અહીંયા લખી નાખ્યું બાકી આગળ લઈ ગયા. ક્લિયર? તો આ પ્રમાણે છે 19મો દાખલો. ઉદાહરણ તમારું થશે. તમે 18મું લખી નાખ્યું હશે. 19મો ખાતે ડ્રો કરવાનું છે. પછી એન્ટ્રી લખો, આમનોનનું ફોર્મેટ તૈયાર કરો, આમનોન બાબત જે સહિત લખો. પછી તો કે એની ગણતરી છે એની નીચે લખી લેવાની રહેશે. રેડી? તો આના પછી આપણે ઉદાહરણ જોશું નેક્સ્ટ, એટલે કે 19મો ઉદાહરણ. ચાલો તો જોઈએ ઉદાહરણ નંબર 19મો જે તમારી ચોપડીના પેજ નંબર 239 પર આપેલું છે. તો પેજ નંબર 239 તમારો ઉદાહરણ નંબર થશે 19. રેડી? હવે એમાં ત્રણ ભાગીદારો છે. તો એની રકમ આપેલી છે કે A, B અને C 5:3:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો પહેલા તો ગણતરી સ્વરૂપે આપણે અહીંયા લખશું ગણતરી જૂનો ભાગ બરાબર કેટલો આપ્યો છે? 5:3:1. 5:3:1. ત્રણ ભાગીદારો A, B અને C. એ લખશું A, B અને C. તારીખ 1/4/17 ના રોજ એ નિવૃત્ત થાય છે. રેડી? આ ભાગીદાર આપણા નિયમ મુજબ
એને કરીએ ચોરસ ખાનું. અહીંયા નીચે લખી નાખી એ નિવૃત્ત. એનો ભાગ કેટલો? તો કે 5 ના છેદમાં 5 ને 3 8 ને 1 9. રેડી? 5 ના છેદમાં 9. પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ, અનામતો અને પાઘડી અંગે જરૂરી હવાલા આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી 60,000, 50,000 અને 70,000 આપણને આપી દીધી છે. 60, 50 અને 70. અને તે દિવસની રોકડની બાકી 30,000. જો રોકડની બાકી આગલા બે દાખલા કર્યા એમાં નથી આપી, અહીંયા આપી છે, એટલે રોકડ ખાતું તૈયાર કરવું પડશે. રેડી? તો આપણે ત્રણ ખાતાની જરૂર પડશે: મૂડી ખાતું અને રોકડ ખાતું અને આમનોંધનું ફોર્મેટ આમનોંધ. રેડી? તો પહેલા મૂડી લખી નાખી 60, 50 અને 70. તો એ લખી નાખી બાકી આગળ લાવ્યા. ₹60,000, ₹50,000 અને ₹70,000. આ ત્રણેય ભાગીદારોની મૂડી. અને રોકડ ખાતાની બાકી આપેલી છે 30,000. રોકડની ઉધાર બાકી હોય અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. કેટલા? કે ₹30,000. રેડી? ભાગીદારોએ નક્કી કર્યું, જો બે શરત આપી છે: એને તેની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી દેવી. પહેલી શરત, લેણી નીકળતી રકમ શું કીધું? રોકડમાં ચૂકવી દેવી. જો દે એના કેટલા છે? તો કે 60,000. તો અહીંયા પહેલાનો સરવાળો કરી નખાય. 60,000 આ બાજુ દર્શાવી દઈ. 60,000 તફાવત કેટલો મળશે? તો કે 60,000. રેડી? અહીંયા લખી નાખી રોકડ ખાતે. આપણે પહેલી આમનોંધ શું થશે? આમનોંધ નંબર 1, એના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા ચૂકવવાના છે? તો કે ₹60,000. તો અહીંયા લખી નાખી 60,000 અને 60,000. બાબત જે શું થશે? તો કે એની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી તેના. રેડી? બીજી શરત આપી છે: એને ચૂકવ્યા બાદ નવી પેઢીમાં રોકડ શિલક 20,000 રહે. જો એને ચૂકવ્યા બાદ પેઢીમાં રોકડ શિલક કેટલી રહેવી જોઈએ? 20,000. ₹20,000 રોકડ શિલક એટલે કે બાકી આગળ લઈ ગયા, આખરમાં આપણી પાસે રોકડ છે એ કેટલી રહેવી જોઈએ? તો એ લખી નાખી બાકી આગળ લઈ ગયા. કેટલા રહેવા જોઈએ? તો કે ₹20,000. તો અહીંયા 20,000 લખી નાખી. અહીંયા લખી નાખી એના મૂડી ખાતે કેટલા એના ચૂકવા હતા? તો કે 60,000. રેડી? તે રીતે બી અને સી જરૂરી રોકડ એવી રીતે લાવે કે ઉપાડી જાય કે જેથી બી અને સી ની મૂડી નવી પેઢીમાં નફા નુકસાનના પ્રમાણમાંથી ત્રણ શરતોનું પાલન કરવાનું. શરત નંબર 1, નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવવાની. પેઢીમાં કાર્યશીલ મૂડી કેટલી રહેવી જોઈએ? 20,000. અને આ રકમ છે એ નવા બાકીના ભાગીદારો છે એ એવી રીતે લાવે કે લઈ જવે જેથી કરીને એની મૂડી નફા નુકસાનના કયા પ્રમાણમાં રહે? નવા પ્રમાણમાં. તો પહેલા કુલ મૂડી મેળવવી પડે. તો આપણા નિયમ મુજબ કુલ મૂડી કેવી રીતના મળે? તો કે આ બેની બાજુનો સરવાળો કરો, આ બાજુ કઈ રકમ હોય તો એ બાદ કરો, તફાવતની રકમ ગણતરી સ્વરૂપે લખી લ્યો. તો અહીંયા પહેલા છે લખી નખાય મૂડી A, B અને C. રેડી? જો દે પેલા B ની મૂડી કેટલી? તો કે 50. અહીંયા કાઈ નથી, તફાવત કેટલો મળશે? તો કે 50,000. B માં 50,000. ત્યાર પછી C આ બાજુનો સરવાળો, અહીંયા કાઈ નથી, તફાવત કેટલો મળશે? તો કે 70,000. રેડી? હવે એની એમાં બે શરતોનું પાલન કરવાનું. કયું કયું? તો કે એક તો એના 60,000 ચૂકવવાના અને કાર્યશીલ મૂડી 20,000 લેવી જોઈએ. રેડી? તો કુલ રકમ કેટલી થાય? 60 ને 20 80,000. તો 80,000 રોકડા દેવાના છે.
રેડી? પણ પેઢી પાસે કેટલા પડ્યા છે? 30,000 તો પડ્યા જ છે. તો કે 80,000 માંથી 30,000 બાદ કરો એટલે વધ્યા કેટલા? 50,000. તો એ લખી નાખવાનું 50,000. આ ત્રણેયનો સરવાળો. રેડી? આ ત્રણેયનો સરવાળો કરો જોઈએ કેટલો આવશે? તો કે 50 ને 50 1 લાખ. 1,70,000. તો અહીંયા લખાય 1,70,000. આ રકમ છે એ નફા નુકસાનના કયા પ્રમાણમાં વેચવાની? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ એટલે 3/1. તો અહીંયા વેચી દઈ મૂડી બી કેટલા? તો કે 1,70,000 એને ગુણ્યા 3 એના છેદમાં 4. રેડી? એવી રીતના સી 1,70,000 એને ગુણ્યા 1/4. 1,70,000 એને ગુણ્યા 3/4 એટલે આવશે 1,27,500. એવી રીતના 1,70,000 એને ગુણ્યા 1/4 એટલે 42,500. રેડી? અહીંયા લખી નાખી. બાકી આગળ લઈ ગયા. એમાં ડેશ 1,27,500 અને 42,500. હવે ટોટલ કરવાનું. આ બાજુનો સરવાળો એ બધું થશે તો 1,27,500. આ બાજુ દર્શાવીએ 1,27,500. એમાંથી બાદ કરીએ 1,27,500 માંથી 1,27,500 માઈનસ 50,000 એટલે 77,500. રેડી? આ બાજુનો સરવાળો આ બાજુનો વધુ છે 70,000. આ બાજુ દર્શાવીએ 70,000. એમાંથી બાદ કરીએ 42,500 એટલે 27,500. રેડી? બે લખી દઈ રોકડ ખાતે. રેડી? અહીંયા ઉધાર તો રોકડ ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. અહીંયા લખી નાખી સી ના મૂડી ખાતે કેટલા? 27,500. અને આમ નોંધ આપી દઈ રોકડ ખાતું જમા થશે તો સી નું મૂડી ખાતું શું થશે? ઉધાર. બીજી આમ નોંધ શું થશે? સી ના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. બાબત જે સી ને વધારાની રકમ રોકડમાં ચૂકવી તેના. રેડી? કેટલા ચૂકવો છો? તો કે 27,500. અહીંયા પણ 27,500. એ રીતના બાજુનો ટોટલ 77,500. આ ઘટી છે રોકડ આવશે તો અહીંયા ઉધાર બાજુ લખી નાખી બી ના મૂડી ખાતે કેટલા? તો કે 77,500. રેડી? અને અમનોંધ આપી દે. અહીંયા લખી નાખી અમનોંધ નંબર 3 રોકડ ખાતું ઉધાર એટલે ધંધામાં રોકડ આવશે તો લખશું રોકડ ખાતે ઉધાર તે બી ના મૂડી ખાતે કેટલા લઈ આવશે? તો કે 77,500. અહીંયા પણ લખશું 77,500. બાબત જે ભાગીદાર બી મૂડીની રકમ રોકડમાં લાવ્યો તેના. રેડી? છેલ્લે આ બંને બાજુનો સરવાળો કરી સરખો મળી જવો જોઈએ. 30,000 પ્લસ 77,500 એટલે આવશે 1,07,500. આ બાજુ એટલા જ આવવા જોઈએ. તો કન્ફર્મ કરી નાખવાનું 60,000 પ્લસ 27,500 પ્લસ 20,000. રેડી? તો આ પ્રમાણે છે એ આ દાખલો થાય. રેડી? તો આપણે 3 હવાલાઓ કમ્પ્લીટ કર્યા. બરોબર? હવે આ હવાલાઓ છે એ નેક્સ્ટ આપણે મોટા દાખલા કરશું એમાં હવાલા તરીકે આવશે
જોઈએ, પાછું રિવિઝન કરી જોઈએ. પહેલા વાલામાં શું કીધું હતું તો કે કુલ મૂડી આપી દીધી હતી, નવું પ્રમાણ આપી દીધું હતું, એને વેચી દીધું, જે મૂડી ઘટી એ લઈ આવ્યો, વૈધી લઈ ગયો ભાગીદાર. બીજામાં શું કીધું હતું તો કે જે ભાગીદાર નિવૃત્ત થાય એની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવાઈ જવી જોઈએ અને બાકીના બેની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહેવી જોઈએ. કુલ મૂડી મેળવી લીધી. કેવી રીતના કુલ મૂડી મળે? આ બાજુનો સરવાળો કરવાનો, અહીંયા જે તફાવત મળે એ ગણતરી તરીકે લખી નાખવાના. ત્રીજામાં 3 શરતોનું પાલન કરવાનું. કેટલું તો કે એક લેણી નીકળતી રકમ ચૂકવાઈ જવી જોઈએ, કાર્યશીલ મૂડી રહેવી જોઈએ અને બાકીના બેની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં. તો એમાં પહેલા શું કરવાનું તો કે પહેલા બેની કુલ મૂડી આપણે તફાવતની રકમ રીતના મળી ગયા નહીં, પછી આના તો કે ચૂકવવાના 60000, કાર્યશીલ મૂડી 80, એમાંથી રોકડ હોય શું કરવાની બાદ, જેટલી ઘટે એટલી રકમ અહીંયા લખવાની, એનો ટોટલ છે એ નફા નુકસાનના નવા પ્રમાણમાં વેચી દેવાનો. રેડી? તો મિત્રો છે તમે 17 અને 18 લખ્યા પછી ઉદાહરણ નંબર 19 પેજ નંબર 239 મૂડી ખાતું, રોકડ ખાતું, આમનો બધું ડ્રો કરી એન્ટ્રી આપી અને નીચે છે આ ગણતરી લખી લેવાની રહેશે. રેડી? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે આવા જ હવાલા સાથે મોટા દાખલાની શરૂઆત કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ.